બહુ જ અગત્યનો એક ટોપિક છે. લુઈસ રચનાઓ અથવા તો એને લુઈસ નિરૂપણ, લુઈસ બિંદુ નિરૂપણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના કેટલાક રૂલ્સ છે કે આપણે જોઈ લઈએ, અને એના પ્રમાણે કેવી રીતે જે કંઈ અણુ આપેલો હોય, બરાબર, જે અણુસૂત્ર આપેલું હોય એના ઉપરથી લુઈસ નિરૂપણ કેવી રીતે લખી શકાય. એના પહેલાં આટલા કેટલાક રૂલ્સ જોઈ લઈએ કે સૌથી પહેલાં તો જે અણુસૂત્રમાં પરમાણુ આપેલા હોય એ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ખબર હોવી જોઈએ. એ આપ સૌ જાણો છો આવર્ત કોષ્ટક પ્રમાણે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનને પોઈન્ટ સ્વરૂપે લખવા, લુઈસ બિંદુ ડોટ્સ આપણે શીખી ગયા છે. બીજું કે જો આયન હોય, ધારો કે અણુનો આયન હોય આખો CO3 અથવા તો ધન આયન હોય NH4+, તો જે ઋણ વીજભાર જે છે 2- અને પ્લસ એટલો જે આખો તટસ્થ અણુ જે છે એ તટસ્થ અણુમાં 2 ઇલેક્ટ્રોન આમાં વધારે છે. કારણ કે આપણે સૌ જાણો છો કે જેમ વીજભાર માઇનસ એનો મતલબ એટલા ઇલેક્ટ્રોન અંદર એડ કરવાના, આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા હતા. અને જેટલા પ્લસ એટલા એમાંથી બાદ કરવાના, એટલે કે ધન આયન બને. કારણ કે ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન દૂર થાય તો. ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન આવે તો. તો અહીંયા 2- નો મતલબ 2 ઇલેક્ટ્રોન આવેલા છે. અહીંયા +1 નો મતલબ 1 ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યો છે. આ 1 ઇલેક્ટ્રોન દૂર થયેલો છે આખો NH4 તટસ્થ હોય અને એની સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજક ઇલેક્ટ્રોન N અને H ના જે બહારની કક્ષાના છે એમાંથી એક દૂર થયેલો છે. હા, આપણે બધા ટોટલ ઇલેક્ટ્રોનની વાત નથી કરતા. અહીંયા CO3 2- છે, એમાં સંયોજકતામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એમાં 2 એડ થયેલા છે. બરાબર. તો આ રીતે એ યાદ રાખીશું. આયન હોય તો જેટલા ઋણ વીજભાર હોય એટલા જે તે અણુ જે છે એ તટસ્થ અણુમાં એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના, જેટલા ધન વીજભાર છે એ તટસ્થ અણુમાંથી એટલા દૂર કરવાના. આગળનો છે કે ઓછા વિદ્યુત ઋણને મધ્યસ્થ તરીકે લેવો. એટલે કે જે અણુ આપણને અણુસૂત્ર આપેલું છે અણુમાં જે પરમાણુ બાકીના કરતા વિદ્યુત ઋણતા ઓછી હોય કમ્પેરિઝનમાં. વિદ્યુત ઋણતા પણ આપ શીખ્યા છો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ તો શું થાય, ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય. ટૂંકમાં એ આનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે એના ઉપરથી તમે વિદ્યુત ઋણ વધારે છે કે વિદ્યુત ઋણતા ઓછી છે આપ જાણી શકો છો ને. તો એના પ્રમાણે જે ઓછો વિદ્યુત ઋણ છે એને મધ્યસ્થ મૂકો, વચ્ચે મૂકો, અને આજુબાજુમાં બાકીના ગોઠવી દેવાના પરમાણુ. ઉદાહરણ સાથે હું સમજાવું છું. ત્યારબાદ હવે ગોઠવાઈ ગયા પછી, લુઈસ નિરૂપણ થઈ ગયા પછી, જો ઇલેક્ટ્રોન યુગ્મ રાસાયણિક બંધનમાં ભાગ લેતું હોય એટલે કે એક બંધ બનાવતું હોય, દ્વિબંધ બનાવતું હોય કે ત્રિબંધ બનાવતું હોય, ટૂંકમાં રાસાયણિક બંધમાં એ જોડાતું હોય એટલે 2 પરમાણુની વચ્ચે આવતું હોય, તો જે ઇલેક્ટ્રોન ભાગ લે છે આ ઇલેક્ટ્રોન યુગ્મ એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું. બરાબર. એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને શું કહીશું આપણે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને ભાગ નથી લેતું, શોભાના ગાંઠિયાની જેમ ઊભું રહ્યું છે આજુબાજુ, બંધમાં ઇન્વોલ્વ નથી થતું, તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. આપણે એક ઉદાહરણ જોઈએ. H2O. H2O નું મારે લુઈસ રચના દોરવી છે, લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે. તો આમાં જનરલી H2O માં બરોબર O ને આપણે આ રીતે લખી શકીએ અને H ને આ બાજુ લખી શકીએ. હવે H2O ની અંદર O ની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અને H ની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં, એ આપ સૌ જાણો છો, રાઈટ. તો અહીંયા દર્શાવતો નથી પણ H ની પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે બહુ સીધી વસ્તુ છે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ઓક્સિજન સાથે, કારણ કે 1 છે ભાગીદાર તો કરવું જ પડે, એટલે આ H તો 1 ઇલેક્ટ્રોન આપવાનો જ છે ભાગીદારીમાં. હવે ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 બાહ્યતમ કોષમાં. તો 6 ઇલેક્ટ્રોનને એવી રીતે વહેંચવાના છે કે આને 1ની ભાગીદારી કરી તો આ પણ 1ની જ ભાગીદારી કરશે. એટલે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન જે છે એક આ H ની ભાગીદારીમાં જશે, એક આ H ની ભાગીદારીમાં જશે. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2 ગયા. એની પાસે 6 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કોષમાં, એટલે 4 ઇલેક્ટ્રોન રહ્યા. 4 ઇલેક્ટ્રોન રહ્યા તો 2 ઇલેક્ટ્રોનને આપણે અહીંયા નિરૂપણ આપીશું, 2 ઇલેક્ટ્રોનને અહીંયા નિરૂપણ આપીશું.
હવે H અપવાદ છે, આપ સૌ જાણો છો. H નું યુગ્મ પૂરું થઈ ગયું, આ H નું પણ યુગ્મ પૂરું થઈ ગયું, એટલે લુઈસ પ્રમાણે થઈ ગયું. અને ઓક્સિજનનું આપ જોઈ શકો છો એમ 1 2 3 4 5 6 7 8 એનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આ રચના શાની થઈ? H2O ની. તો ઓક્સિજન આ બાજુ એક બંધ બનાવશે, આ બાજુ એક બંધ બનાવશે, રાઈટ. અને આની ઉપર 2 ઇલેક્ટ્રોન રહેશે બંધ વગર, આની ઉપર 2 ઇલેક્ટ્રોન રહેશે બંધ વગર. ચલો હવે આ પ્રશ્નની વાત કરીએ કે ઇલેક્ટ્રોન યુગ્મ રાસાયણિક બંધમાં જો ભાગ લે, આ બંધ બન્યો જો સિંગલ બંધ, એમાં આ ઇલેક્ટ્રોને ભાગ લીધો, આ ઇલેક્ટ્રોન યુગ્મએ ભાગ લીધો, તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ને એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરોબર. આ બે ને અને આ બે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ જ ગણીશું આપણે, કારણ કે બંધ એક ઇલેક્ટ્રોન થી બનવા નથી, એ જોડીમાં જ હશે. એટલે આ બે જે છે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક કેટલા? જેને ભાગ નથી લીધો, તો 1 અને 2. તો 2 પેર એવી છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મ એવા છે જેને બંધમાં ભાગ નથી લીધો, ઓક્સિજન ઉપર જ રહ્યા છે જો, તો એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરોબર. તો તમારે એ પણ યાદ રાખવાનું છે. તો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કયા? 1 અને 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કયા? 1 અને 2, બરોબર. તો આ થઈ H2O ની રચના, લુઈસ રચના પ્રમાણે. ચલો CO2 લઈએ. CO2 માં કાર્બન ને આપણે વચ્ચે રાખીશું, ઓક્સિજન ને સાઈડ ઉપર લઈશું, થોડુંક અહીંયા લખીને બીજી રચના પર લખાય, રાઈટ. કાર્બન ને લઈશું, ઓક્સિજન ને સાઈડ ઉપર લઈશું. હવે આ રૂલ્સ પ્રમાણે જઈશું. ઓછા વિદ્યુત ઋણને મધ્યસ્થ લેવાનો, બાકીનાને આસપાસ ગોઠવવાના. આની વિદ્યુત ઋણતા ઓછી, આની વધારે, ઓછા વાળાને વચ્ચે ગોઠવવાનું છે. મધ્યસ્થ જે પરમાણુ છે ને એના ઇલેક્ટ્રોન પહેલા લખવા પ્રયત્ન કરવાનો, બરોબર. ચલો, કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કોષમાં. હવે 4 ઇલેક્ટ્રોન અને 2 ખેલાડી છે, બરોબર. એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે અને સામે ભાગીદારીમાં 2 વ્યક્તિઓ છે. સરખા ભાગે વેચવાનું, સરખા ભાગે, બરોબર. તો સરખા ભાગે જ્યારે વેચવાનું થાય ત્યારે 2 અહીંયા આપશે, 2 અહીંયા આપશે. એની પાસે આ જ રસ્તો છે. ઓક્સિજન પાસે જે છે એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો એને 2 આપ્યા તો ઓક્સિજન પણ 2 ઇલેક્ટ્રોન આપશે અહીંયા. એટલે એની પાસે રહેશે 2 2 4 અને 2 6 ઓક્સિજન થઈ ગયા. અહીંયા 2 આપશે, 2 2 4 અને 2 6. ઓક્સિજનના 6 થઈ ગયા, કાર્બનના 1 2 3 4 થઈ ગયા, ઓક્સિજનના 6 થઈ ગયા. લુઈસ બિંદુની ઉપર પ્રમાણે ગોઠવી દીધા. હવે અષ્ટક ગણીએ તો 1 2 3 4 5 6 7 8, ઓક્સિજન 8 થઈ જશે. આ ઓક્સિજન 1 2 3 4 5 6 7 8, આ ઓક્સિજનને પણ 8 થઈ જશે. અને આ કાર્બનને એને 1 2 3 4 5 6 7 8, ત્રણેયને 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે અષ્ટક પૂર્ણ થઈ ગયું, બરોબર. એટલે અષ્ટક આ રીતે તમારે જે તે અણુ આપેલો હોય એને આ રીતે તમારે ગણતરી કરીને એનું અષ્ટક પૂર્ણ કરવાનું છે. અને એ તો લુઈસે કહ્યું અષ્ટકનો નિયમ કે ભાઈ પરમાણુ બને તો ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ક્યાં તો લેવડ દેવડ કરે, પણ અષ્ટક પૂર્ણ કરે. તો અહીંયા 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આની રચના આપણે આવી રીતે લખીએ અને સહેજ નીચે લખી દઈશું NF3 માં. તો આની રચના આવું થાય. કાર્બન દ્વિબંધ આ બાજુ બને, દ્વિબંધ આ બાજુ મળે, આ બાજુ 2, આ જે બંધમાં ભાગ નથી રહેતા, આ બાજુ 2 જે બંધમાં ભાગ નથી રહેતા. તો આ જે રચના થઈ એ કોની થઈ? CO2 ની, કાર્બન ડાયોક્સાઇડની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે આના પ્રમાણે બંધકારક કેટલા? તો કે 1 2 3 ને 4. એટલે અહીંયા 4 બંધકારક થશે, બરોબર. એટલે આ જે છે એને કહેવાય બંધકારક.
કેટલા થશે કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધકારક થશે. આ 1 2 3 ને 4 એટલે આ જે કહેવાય એને અબંધકારક કહેવાય, બરોબર. અને અહીંયા લખવું ખાલી તમે ખ્યાલ આવે, આ છે એ અબંધકારક. તો કેટલા થશે 1 2 3 ને 4 એ પણ થશે 4 ઇલેક્ટ્રોન યુગ્મ. તો આવી રીતે તમે જાણી શકો કે કેટલા બંધકારક છે, કેટલા અબંધકારક છે. અબંધકારક એટલે ભાગ લેતા નથી, જો આ ભાગ નથી લેતા અને આ લોકો ભાગ લે છે. 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે, 1 2 3 4 ને અબંધકારક છે, બરોબર. તો આ રચના કોની થઈ? કાર્બન ડાયોક્સાઇડ. ચલો CO3-2 ની રચના લઈ લઈએ. હવે અહીં આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોન ઉમેરવા CO3 માં જો 2 ઇલેક્ટ્રોન એડ થાય છે, તટસ્થ CO3 છે એમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એમાં બીજા 2 એડ થાય છે, બરોબર. એ જોઈએ કોને કોને કેવી રીતે એડ થાય છે. પ્રશ્ન ફરી આવો જોઈ લો. ઓછા વિદ્યુત ઋણ ને મધ્યસ્થ, આમાં CO3 માં ઓછું વિદ્યુત ઋણ તો કે કાર્બન, તો કાર્બન ને મધ્યસ્થ તરીકે લેવું, એની આજુબાજુ ઓક્સિજનને ગોઠવવા. આજુબાજુ ઓક્સિજન ગોઠવ્યા, વચ્ચે કાર્બન ગોઠવ્યો. હવે કાર્બનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન છે સંયોજકતા. હવે 4 માં 3 વચ્ચે વહેંચવાના થાય તો કેવી રીતે વહેંચશે? તો બહુ સીધી વસ્તુ છે. 4 ને 3 વચ્ચે વહેંચવાના છે. હવે ઇલેક્ટ્રોન છે અડધા તો થવાના નથી, ટુકડા તો થવાના નથી, આખા ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની છે. તો અહીંયા કોઈ પણ એકને 2 ઇલેક્ટ્રોન આપશે અને બાકીના એક ઇલેક્ટ્રોન આપશે. એટલે કાર્બનના 4 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાશે. 1 2 3 4, 2 ને એક આપશે અને કોઈ એકને 2 આપશે. હવે ઓક્સિજનની વાત કરીએ. ચલો, આ ઓક્સિજનની પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 6. તો આને 2 આપ્યા છે તો એ પણ 2 નો ટ્રાય કરશે આપવાનો, ભાગીદારી કરી. તો આની પાસે રહ્યા કેટલા? બાકી 2 ને 2 4. 1 2 3 4 5 6 ઓક્સિજન થઈ ગયા. તો આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 6. આને 1 આપેલો છે એટલે 1 ની ભાગીદારી કરશે તો બાકી રહેશે 1, પછી આ 2 3 4 5 અને 6. આને 1 ની ભાગીદારી એટલે બીજો 1 આનો આપશે એટલે આની પાસે કેટલા રહ્યા? 1 ગયો એટલે 5 રહ્યા. 1 2 3 4 અને 5. તો ઓક્સિજનના 6 થઈ ગયા. 1 2 3 4 5 1 6 અહીંયા આપ્યો, 1 અહીંયા આપ્યો, 1 2 3 4 5 6. કાર્બનના 4 1 2 3 4, આ ઓક્સિજનના 6 1 2 3 4 5 6. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. હવે જુઓ, આ ઓક્સિજન જે છે એનો અષ્ટક પૂર્ણ થાય છે. ચેક કરો આપણે. 1 2 3 4 5 6 7 8. યસ, અષ્ટક પૂર્ણ થાય છે. આ કાર્બન અષ્ટક પૂર્ણ થાય છે, ચેક કરીએ. એક 2 3 4 5 6 7 8 એનું પણ અષ્ટક પૂર્ણ થાય છે. આ ઓક્સિજન અષ્ટક પૂર્ણ થાય છે 1 2 3 4 5 6 ને 7 અને 1 2 3 4 5 6 ને 7 એવું 7 ઇલેક્ટ્રોન થાય. તો અષ્ટક તો પૂર્ણ થતું નથી. અષ્ટક પૂર્ણ કરવા માટે શું થાય છે? એક ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે આનો મતલબ એવો થયો કે CO3 આવો કોઈ અણુ ના હોઈ શકે. CO3 આવો અસ્થાયી છે કારણ કે અષ્ટક પૂર્ણ થતું નથી. જો તો 2- છે એટલે 2 ઇલેક્ટ્રોન હજુ આમાં ખૂટ્યા છે, એ બહારથી લાવે છે ગમે ત્યાંથી. તો એ 2 ઇલેક્ટ્રોન આવે તો 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લે છે કારણ કે એને એક ખૂટે છે. જો હવે જેવો ઇલેક્ટ્રોન અહીંયા લે છે એની ઉપર આપણે કયો વીજભાર લગાવીએ છીએ? માઇનસ વીજભાર લગાવીએ છીએ. એવો 1 ઇલેક્ટ્રોન અહીંયા લે છે તો આની પર પણ માઇનસ વીજભાર. હવે અષ્ટક પૂર્ણ થઈ જશે. આનું પણ અષ્ટક પૂર્ણ થઈ જશે. એટલે આખા અણુમાં 2 માઇનસ વીજભાર લાગે છે. એટલે આવી રીતે લખી શકાય
સી, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા 3 બોન્ડ, બરાબર. અને અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા 2, અહીંયા બીજા 2, અહીંયા 2, અહીંયા પણ 2, 2 4, 2 6, અહીંયા 4. પછી એને આખો કૌંસ કરીશું, એની ઉપર લખીશું 2 માઇનસ. અને કેવી રીતે લખાય? CO3 2 માઇનસ. આ રીતે લખીશું CO3 2 માઇનસ. ચલો આમાં બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 ને 4. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4. અબંધકારક કેટલા? 1 2 3 4 5 6 7 ને 8. બરાબર ને? એ લખતા આવડશે ને આપણે? આમાં બંધકારક ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા લખવાની છે આપશો. ચોથા નંબરમાં આપણે લીધું હતું ને. ચલો M, ઓછું વિદ્યુતઋણ M, વધારે વિદ્યુતઋણ F, એની આજુબાજુ. એની પાસે કેટલા? 5 ઇલેક્ટ્રોન. પણ સામે F તો એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ક્યારેય ભાગીદારી કરતો નથી. બરોબર? તો ત્રણેયને એક એક વેચશે, બાકીના 2 ની પાસે રહેવા દેશે. આની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. એફની પાસે રહ્યા કેટલા? 7. 1 2 3 4 5 6. આ એક થઈ ગયો એટલે 7 થઈ ગયા. આની પાસે પણ 2 2 4 2 6 ને 1 7, 2 2 4 2 6 ને 7. આ F નું અષ્ટક પૂર્ણ થઈ જશે, આ F નું અષ્ટક પણ પૂર્ણ થઈ જશે, આ F નું અષ્ટક પણ પૂર્ણ થઈ જશે. આનું અષ્ટક પણ પૂર્ણ થઈ જશે. 2 2 4 2 6 અને 2 8. બરોબર? તો આની જે રચના છે આવી રીતે લખાશે: N F F F. અહીંયાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, અહીંયા અહીંયા થશે, અહીંયા થશે અને અહીંયા થશે. એને ફ્રી થયો. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. બરોબર? આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 લખી દો. બંધકારક 3 યુગ્મ. અને અબંધકારક 1 2 3 4 5 6 7 8 9 ને 10. અને અબંધકારક કેટલા થશે? 10. ચલો અહીંયા બંધકારક ઉપર લખી દો. બરોબર? બંધકારક 1 ને 2. અબંધકારક પણ કેટલા? 2. ચલો આમાં અહીંયા લખી દઈએ બંધકારક, અબંધકારક. ચલો બંધકારક 1 2 3 ને 4, અબંધકારક 1 2 3 4 5 6 7 ને 8. તો આ રીતે લુઈસ રચનાઓ શીખવાની છે. તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર? કેટલીક વખત અષ્ટક બનશે, તમારે ચેકવું પડશે, ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવા પડશે, 1 આપવો પડશે, 1 થી નહીં થાય 2 આપવા પડશે, 2 થી નહીં થાય 3 આપવા પડશે. કેટલી વહેંચણી કરવાની છે, ભલે થોડુંક ચેક થાય રફ કાગળની અંદર. બરોબર? પણ આ બધા સ્ટ્રક્ચર જાતે દોરવા પ્રયત્ન કરજો, કારણ કે ઘણા પ્રશ્ન આમાંથી પૂછાય છે. અને જો આપણે આ ચેપ્ટર દરમિયાન એની પ્રેક્ટિસ પણ કરીએ છીએ. જો કેટલાક થોડાક અપવાદ જેવા, એટલે કે લુઈસ જે નિરૂપણ આપણે શીખ્યા એમાં કેટલાક એવા છે જે સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા હોય. એટલે તમને એવો પ્રશ્ન થાય કે આપણે સવર્ગ સહસંયોજક બનશું, તો આ એક જાતનો સહસંયોજક જ બંધ છે. પરંતુ અહીંયા જ્યારે ભાગીદારને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે સક્ષમ ના હોય, એટલે કે અષ્ટક પૂર્ણ ના થતું હોય, ત્યારે કોઈ એક પરમાણુ થોડોક ઉદાર બને છે, દાતા બને છે કે ભાઈ વાંધો નહીં, ચાલ ટેન્શન ના લઈશ, મારી પાસે આમે અબંધકારક ઇલેક્ટ્રોન વધારાના પડેલા છે, હું તને હેલ્પ કરું છું.
કેટલાક મિત્રો એવા સારા હોય ને, તમારે પણ એવા હશે જે સંયોજક બંધવાળા હશે. કેટલાક કેવા સાદો સહસંયોજક બંધ કે ભાઈ તું મને ભાગીદાર જેટલો થયો એટલો જ હું થઉં, તું જેટલો ઘસો એટલો જ હું સામે ઘસો. હા, નાસ્તાની અંદર બ્રેકફાસ્ટની અંદર તમને એક સેન્ડવિચ આપે, તમે સામે એક જ રોટલી આપો. એવી રીતે ઘણી વખત હોય છે. તો ઘણી વખત કેવું હોય, ભાઈ નથી લાવ્યો ટેન્શન ના લઈશ, ભૂખ્યો ના રહીશ, લે ચલો મારી પાસે વધારે છે, હું ખાઉં, તું પણ ખા. તો આવા કેટલાક અણુઓની રચના છે જેમાં ઉદારતા પણ જોવા મળે છે. આપણે એ જોઈએ. ચલો પહેલાં લઈએ O3, ઓઝોન વાયુ. આપ સૌ નામથી પરિચિત છો. ઓઝોન વાયુમાં 3 O છે. આપણે આ રીતે મૂક્યા. 3 સરખા રાખવા પડે ને, પાછા કહે સાહેબ મને નાનું કેમ દોર્યો. ચલો 3 O છે. 3 O માં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ની અંદર આપણે આ એક O ને દોરીએ તો એવું તમે શરૂઆતમાં એવું લાગશે સાહેબ આમાં 2 આને આપીએ, 2 આને આપીએ અને 2 એની પાસે રાખીએ તો બરોબર છે તમારી વિચારધારા કે 2, 2, 4 અને 2, 6 આ રીતે આપીશ. બરોબર. અચ્છા, આના તમે કહો સાહેબ આને 2 આપ્યા તો ચલો આને 2 આપવા દો ને, તો આની પાસે કેટલા રહેશે? 2 અને 2, 4. તો આને 2 આપ્યા તો આને 2 આપવા દો. તો 2, 2, 4 ને 2, 6. ગણો જો દરેક ઓક્સિજન કેટલા થયા? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તમે કહેશો સાહેબ આ ઓક્સિજન તો કમ્પ્લીટ થઈ ગયો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ ઓક્સિજન સાહેબ કમ્પ્લીટ થઈ ગયો. હવે પેલા મધ્યસ્થ ઓક્સિજન ની વાત કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આની પાસે તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓહો, જાહો ચલાવી થઈ ગયા એની પાસે તો હવે આવું શક્ય છે? અષ્ટકના નિયમ પ્રમાણે 8 હોવા જોઈએ બધાની પાસે. તો અહીંયા 10 તો નથી થવાના, એટલે એક કામ કરે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી, એ ઓક્સિજન પાસે જ્યાં છે ત્યાં જ રહેવા દઈએ. ચલો એને નથી આપવા. હવે આ બેનું તો સેટ કરો, જો થાય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો આનું અષ્ટક પૂર્ણ થયું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો આનું અષ્ટક પૂર્ણ થયું. યસ, બંનેનું અષ્ટક પૂર્ણ થયું. હવે આનું તો કે 1, 2, 3, 4, 5, 6. હવે 2 ની ભાગીદારી કરે છે તો આને વધી જાય છે. એટલે ભાગીદારી તો શક્ય જ નથી. જો આ 1 ઇલેક્ટ્રોન આપે ને તોય આમાં વધી જાય. હવે આને અષ્ટક તો છે જ, પણ આ બંધમાં ભાગ નથી લેતા. આને અષ્ટકમાં 2 ખૂટે છે, પણ એ દાન કરી શકતો નથી. ભાગીદારી જો કરવા જાય છે તો આને પ્રોબ્લેમ થાય છે. તો એવા સમયે આ ઓક્સિજન ઉદાર બને છે આના માટે. અને એવું કહે છે કામ કરવી, આ 2 ઇલેક્ટ્રોન જે છે ને એ હું તને આપું, એને તું તારાય ગણ અને મને આપ. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8. આના 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આના 8 થઈ ગયા. એટલે આને દાન કર્યું. તો આનું દાન કર્યું એને કેવી રીતે લખવામાં આવે છે? તો આ રીતે લખીએ છીએ આપણે. ચલો, 1 ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. હવે આના જે છે બરાબર, અહીંયા કેટલા દ્વિબંધ, અહીંયા એક બંધ ખરો, પણ આ બંધ જે છે ને એ કેવો બંધ છે? આને આપેલો છે. એટલે જે આપે છે ને એ ગુમાવે છે, એનો મતલબ એની ઉપર પ્લસ લખવાનો, અને જે મેળવે છે એની ઉપર માઇનસનું નિશાની કરવાની. ક્લિયર? તો આ રીતે 3 બંધ બને છે. એમાં આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન 2, 2, 4 અને 2, 6. આની પાસે 2 અને 2, 4. આની પાસે ખાલી 2 રહ્યા. તો આવું એક સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય છે. આને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા દ્વિબંધ,
અહીંયા ઓક્સિજન આ રીતે એરો કરવામાં આવે છે. આ એરો જે છે ને એ એવું બતાવે છે આના 2 ઇલેક્ટ્રોન આને આપેલા છે, એટલે આ જે એરો તરીકે લખેલું છે ને એને આપણે કહીએ છીએ કયો બંધ? સહસંયોજક બંધ. આ બંધનું નામ છે સવર્ગ સહસંયોજક બંધ. લુઈસમાં આવી રીતે લખીએ છીએ, જે આપનાર છે પ્લસ અને મેળવનાર છે માઇનસ, એટલે પ્લસ માઇનસ સરખા, એટલે તટસ્થ અણુ થઈ ગયો O3. પણ નિશાની આ પ્લસ માઇનસ શાની બતાડે છે? તો આ ઇલેક્ટ્રોન આપનાર છે એટલે ઘુમાવે. આપનાર એટલે કે એને તો ઓછા થવાના, અને આ મેળવે છે વધારાના, એટલે આની ઉપર માઇનસ વીજભાર જેવું થાય છે, આની ઉપર પ્લસ. આ પ્લસ માઇનસ વીજભાર એવું નથી કે એક આપે છે ને એક મેળવે છે, એવું નથી, બરોબર? આ આપે છે ને આ મેળવે છે, પણ ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે જ્યારે પ્લસ માઇનસ આવી રીતે હોય ત્યારે સમજવાનું કે પ્લસ વાળા બંને ઇલેક્ટ્રોન આ માઇનસ વાળાને આપે છે. એટલે ભાગીદારી તો છે જ, આપી જ નથી દેતું. આ ઇલેક્ટ્રોન આના પણ રહે છે, આ ઇલેક્ટ્રોન આના પણ રહે છે, પણ સહસંયોજક બંધ તો બને છે, પણ કેવો? સવર્ગ સહસંયોજક બંધ, આપીને ખુશ. એટલે આવા મિત્ર બનવાનું કે આની પાસે જ્યારે જરૂર પડે, જો આને સરખી રીતે વેચ્યું, પરંતુ આને જરૂર પડી તો કે જે મારા ઇલેક્ટ્રોન પણ તો રાખ, મારી પાસે છે. તો આ રીતે સવર્ગ સહસંયોજક બંધ બને. એ રીતે તમારા સંબંધમાં કયો બંધ બનાવશો? સવર્ગ સહસંયોજક બંધ બનાવશો કે ખાલી સહસંયોજક બંધ મિત્રની વચ્ચે? સવર્ગ સહસંયોજક બંધ. ચલો, આ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 ને 6. બંધકારક 1 2 ને 3 આવશે ને? લખતો નથી હું બંધકારક. ચલો, જગ્યા છે લખી દઉં છું. બંધકારક અને અબંધકારક. બંધકારક 1 2 ને 3 ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો, HNO3 લઈએ, પછી પેલા બે લઈએ. ચલો, આમાં H, N અને O આ ત્રણમાં મધ્યસ્થ પરમાણુ કોણ આવે? અચ્છા, H ક્યારે વચ્ચે નહીં આવે? અપવાદ. H હંમેશા સાઈડમાં લખીશું. તો આપણું H2 લખ્યું ત્યારે એવો પ્રશ્ન થયો છે કે સાહેબ O કરતા તો H જે છે એની વિદ્યુતઋણતા ઓછી છે, તો H ક્યારે વચ્ચે નથી લખવાનો, કારણ કે એનું યુગ્મીકરણ થઈને 2 જ ઇલેક્ટ્રોન થાય છે, અષ્ટક પૂર્ણ થતું નથી આખું, બરોબર? એટલે એને હંમેશા સાઈડમાં લખવાનું છે. ચલો, અહીંયા મધ્યસ્થ, એનો મતલબ N ને O માં કોણ ઓછી વિદ્યુતઋણતા? N. તો આપણે N ને અહીંયા વચ્ચે લખીશું, આજુબાજુ O લખીશું. હવે H જે છે ને આજુબાજુમાં કોઈ પણની જગ્યાએ તમારે સેટ કરવાનું. તમને અહીંયા લાગે, અહીંયા લાગે કે અહીંયા લાગે, કોઈ પણ જગ્યાએ એને સેટ કરી દેવાનો H ને. ચલો, લખાઈ ગયું HNO3. આ રીતે સ્ટ્રક્ચર છે. હવે લુઈસ બંધારણ પ્રમાણે જોઈએ. ચલો, શું થાય જોઈએ. સૌથી પહેલા H જ્યારે હોય ને ત્યારે H નું કામ પહેલું કરવાનું, કારણ કે H ને એક જ બંધ બનાવી શકવાનો છે, એટલે H પહેલા પૂરું કરવાનું. તો એક ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 5. હવે એ પણ યાદ રાખીશું, જ્યારે ઓક્સિજન એક બંધ બનાવે ને ત્યારે એની પાસે બીજો બંધ બનાવવા માટે એક જ ઇલેક્ટ્રોન રહેશે. ઓક્સિજન જનરલી છે ને 2 બંધ બનાવવાનું વલણ ધરાવે, એટલે એ 2 બંધ બનાવવાનું વલણ ધરાવે એટલે જનરલી એક અહીંયા બંધ બની ગયું, તો હવે એની પાસે એક જ બંધ બનવાની ક્ષમતા રહી, રાઈટ? તો અહીંયા એક આવે તો ભાઈ નાઇટ્રોજન પણ એક આપશે, એટલે ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જશે. ચલો, 2 નું તો પત્યું. હા, હવે અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું. હવે નાઇટ્રોજનની વાત કરીએ આપણે. નાઇટ્રોજન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન? 5. 5 માંથી એક ગયો, કેટલા રહ્યા? 4. સીધી વસ્તુ છે, બંને ની વાત કરશે ને તો 2 ઇલેક્ટ્રોન જે છે અહીંયા આપની વાત કરશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપશે. નાઇટ્રોજન 1 2 3 4 અને 5 થઈ ગયા. હવે તમને પેલો પ્રશ્ન થાય સાહેબ 2 આપે તો આને 2 આપવા દો ને, આપી દઈ લો ને. આપણે ક્યાં ઘરના આપવાના, આને 2 આપવા દો ને, લો ને, એને આપી દઈએ. તો ઓક્સિજન પાસે કેટલા રહ્યા? હવે 4. આની પાસે પણ ઓક્સિજન પાસે કેટલા રહ્યા? 4. એટલે ઓક્સિજન 2 2 4 2 6 2 8
આ ઓક્સિજન ને 2 2 4 2 6 ને 8 ઓક્સિજન નું ચિત્ર કમ્પ્લીટ. પણ ફસાઈ ગયા નાઇટ્રોજન. જો કેટલો લોડ પડી ગયો, 1 2 3 4 5 6 7 8 9 10. ઓહો, તો નાઇટ્રોજન પાસે 10 ઇલેક્ટ્રોન તો ના હોઈ શકે ને, અષ્ટક એટલે 8 જ. તો એનો મતલબ આ બેમાંથી કોઈ એકના ઇલેક્ટ્રોન દૂર કરવાના પડશે. ચલો હવે જોવા જોઈએ, આના 2 દૂર કર્યા તો આના 2 મૂકી દઈએ અત્યારે, તો પાછા ખોવાઈ જશે કઈ જુદી જતા રહે તો. ચલો આનું અષ્ટક થઈ ગયું, 1 2 3 4 5 6 7 8. આ ઓક્સિજન નું અષ્ટક થઈ ગયું. નાઇટ્રોજન નું થઈ ગયું જોવા જોઈએ, 1 2 3 4 5 6 7 8. ઓહો, નાઇટ્રોજન નું થઈ ગયું. તો હવે આ ભાઈ નું શું હાલ છે, 2 2 4 2 6 2 ખૂટે છે. શું કરશે નાઇટ્રોજન? નાઇટ્રોજન પાસે વધારાના છે. નાઇટ્રોજન ભાઈ કહેશે ભાઈ લઈ લે ને ભાઈ, વાંધો નહીં, ચલ તું બી ખુશ ને હું ખુશ. અષ્ટક આપી દેશે. તો આને આને આપ્યા કેવી રીતે લખીએ છીએ આપણે? ઉપર પ્રમાણે લખીએ ને આપણે. તો અહીંયા n, ચલો અહીંયા એક સાઈડ દ્વિબંધ, અહીંયા જો દ્વિબંધ છે, ચલો અહીંયા સિંગલ બંધ છે, અહીંયા પણ સિંગલ બંધ છે, અહીંયા આપે છે તો એની ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ. હવે અબંધકારક ઇલેક્ટ્રોન લખીએ. અહીંયા 2, આની ઉપર તો એક પણ નથી, આની અંદર 4, આની અંદર 6. બરોબર. તો અહીંયા શું લખાવું? પ્લસ કેમ લખાવો ભાઈ? અહીંયા માઇનસ નો ચાલો કેમ? ઉદાર બન્યા, લેણદાર બન્યા, એટલે આને આપ્યો, આની પાસે મળ્યા એટલે આપે છે, એટલે સવર્ગ સહસંયોજક. આમ તીરની નિશાનીથી પણ દર્શાવી શકો આને, રાઈટ. તો આ બંધ કયો બન્યો? સવર્ગ સહસંયોજક, જેને સહસંયોજક બંધ જ કહેવાય. ચલો આમાં બંધકારક કેટલા અને અબંધકારક કેટલા? બંધકારક તો કે 1 2 3 4 ને 5. 5 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક. અબંધકારક કેટલા? 1 2 3 4 5 6 અને 7. તો 7 ઇલેક્ટ્રોન યુગ્મ કેવા રહ્યા? અબંધકારક. ક્લિયર? ફરીથી જો 1 2 3 4 5 6 અને 7 અબંધકારક, 1 2 3 4 અને 5 બંધકારક. તો આ રીતે કોની રચના થઈ? HNO3, જેને નાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે. બરાબર. કાર્બન મોનોક્સાઇડ CO, હા, ઝેરી કહેવામાં આવે છે. શ્વાસમાં જાય તો તકલીફ પડે. તો કાર્બન મોનોક્સાઇડ ની વાત કરીએ તો C ને O, આમાં મધ્યસ્થની કશી વાત છે નહીં. ચલો C ને O એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શરૂઆત કરીએ. ચલો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા આપે. તાની પાસે કેટલા રહ્યા? 1 2 3 4 5. હા, 1 2 3 4 5 અને આ 6. કાર્બનની પાસે કેટલા રહ્યા? 4. બહુ ઇન્ટરેસ્ટિંગ છે કાર્બન મોનોક્સાઇડ. જેટલો ઝેરી છે એટલો જટિલ પણ છે. જુઓ, ચલો અષ્ટક પૂર્ણ થાય છે. કોઈનું એકેનું 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 એકેનું થતું નથી, એકેનો મેળ નથી આવતો. હવે બબે ઇલેક્ટ્રોન લઈએ. ચલો આનો બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપો. 2 2 4 2 6 અને 2 8. શું વાત છે? ઓક્સિજન નું અષ્ટક પૂર્ણ. કાર્બન ના ઠેકાણા નથી. જો 1 2 3 4 5 6, એટલે આ પણ નહીં ચાલે, કારણ કે મિત્રતા બંને પાછી સંતુષ્ટ જોઈએ. આ એક સંતુષ્ટ, એક ના ચાલે. લુઈસ ના પાડે છે. તો 2 નો મેળ નથી, ત્રીજાનો મેળ પાડી દે. ચલો એક આનો આપો, આ એક આનો આપી દો. હવે 1 2 3 4 5 6 7 8 9. ઓહો, આના 9 થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7, આના 7 થઈ ગયા. તાય મેળ નથી પડતો. 4 બંધ ના હોય. 4 બંધ વાળું કશું સ્ટ્રક્ચર નથી. વધારે વધારે ત્રિબંધ ના બને. કાર્બન મોનોક્સાઇડ બને. વિચારો શું થતું હશે? તો અહીંયા આની પાસે 4 ઇલેક્ટ્રોન માં 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે એને તો જોઈએ જ 1 ઇલેક્ટ્રોન. બરાબર.
હવે એનો મતલબ એક ઇલેક્ટ્રોન આનો ગયો તો આને દૂર કરીએ જોઈએ, જો શું થાય છે ચેક કરીએ. 1 2 3 ને 4, ચલો આમાંથી 2 કાર્બનના છે એવું માની લો, તો 2 3 ને 4 કાર્બનના 4 થઈ ગયા. ઓક્સિજનના 1 2 3 4 5 ને 6 બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના ગણીએ તો અષ્ટક પૂર્ણ થાય છે. એટલે કે અહીંયા તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન અહીંયા પણ થાય છે, આ જગ્યાએ પણ 8 ઇલેક્ટ્રોન થાય છે. ચેક કરો, 3 3 6 2 8, 3 3 6 ને 2 8. શું થયું? કેમ આવું થયું? કાર્બને 2 ની જ ભાગીદારી કરી. ઉદાર કોણ બન્યો? ઓક્સિજન. કે ભાઈ આવી રીતે નહીં સેટ થાય, એક કામ કર, ભલે 2 ની ભાગીદારી કર પણ બાકીના 2 હું આપું છું. તો અહીંયા કેવી રીતે રચના થશે? સી, અહીંયા ઓ, 2 બંધ તો ખરા જ, ત્રીજો બંધ પણ ખરો, પણ ત્રીજો કેવો થયો? સવર્ગ સહસંયોજક બંધ થયો. એટલે કે આપણે સ્ટ્રક્ચર તરીકે લખવું કેવી રીતે લખાય? સી 3 બંધ ઓ ની ઉપર પ્લસ, આની ઉપર માઇનસ. કાર્બનની જોડે કેટલા ઇલેક્ટ્રોન? 2. ઓક્સિજન પાસે પણ કેટલા? 2. થઈ ગયા 8. ગણી જુઓ, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. તો આ રીતે કાર્બન મોનોક્સાઇડ લખાય, બરોબર. અને 2 ભેગા લખવા 2 ભેગા લખી નાખો. ચલો આમાં બંધકારક કેટલા અને અબંધકારક કેટલા? બંધકારક 1 2 ને 3, એમાં 1 સવર્ગ ને 2 સહસંયોજક. અને અબંધકારક કેટલા? 2. 1 અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 2 અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ છે કાર્બન મોનોક્સાઇડ. ચલો NO2 પ્રયત્ન કરશો કે હું હેલ્પ કરું? ચલો N વચ્ચે લઈએ, બરોબર. O2 બે બાજુ O લઈ લઈએ. ચલો N ની પાસે 5 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન છે એટલે એવું સમજીએ કે 2 અહીંયા આપે છે, 2 અહીંયા આપે છે. તમે કહેશો કે ભાઈ 2 સાહેબ ઓક્સિજન આપવા દો ને, તો આપણે ક્યાં ના આપવા દઈએ છીએ, બરોબર. તમે કહો છો તો આપી દઈએ. આને 2 આપી દો. થઈ ગયા. ઓક્સિજન નાઇટ્રોજન 1 રહ્યો ને, તો 1 એને અહીંયા આપી દઈએ. નાઇટ્રોજન 5 થાય ને, 1 2 3 4 ને 5. આના 6 થઈ ગયા, આના 6 થઈ ગયા. લાગે છે અષ્ટક પૂર્ણ થયું એવું? ચલો ઓક્સિજન નું અષ્ટક પૂર્ણ, આ ઓક્સિજન નું અષ્ટક પૂર્ણ. આનું શું દશા થઈ? જો નાઇટ્રોજન 1 વધ્યો, 9 થયા. ના ચાલે ને 9 તો એનો મતલબ આ શક્ય નથી, બરોબર. 9 થયા એટલે કોઈ એક ઓક્સિજન ના 2 ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે. તો ચેક કરો જોઈએ. ચલો આ અષ્ટક તો પૂર્ણ થઈ જાય છે, આનો કોઈ પ્રશ્ન નથી, બરોબર. નાઇટ્રોજનના 2 2 4 ને 5 પણ પૂર્ણ થઈ જાય છે. હવે આ 2 જે દૂર કરાય તો 2 ઓક્સિજન ના હતા ને, તો અહીંયા મૂકી દઈએ. તો 2 2 4 2 6 ને 2 8, આ જો નાઇટ્રોજન ઓક્સિજન આપી દે, આને આપી દે, તો અષ્ટક એનું પૂર્ણ થાય. હવે પ્રશ્ન રહ્યો નાઇટ્રોજનનો. નાઇટ્રોજનની પાસે કેટલા છે? તો કે 1 2 3 4 5 6 ને 7. એક ખૂટે છે. તો એક તો આવડો ચાલ્લો કર્યો છે શાના માટે? આ NO2 આવું શક્ય જ નથી. NO2 આ રીતે કોઈ પ્રકારે શક્ય નથી. NO2 માઇનસ શક્ય છે. એટલે એક ઇલેક્ટ્રોન શું કરશે? એ તટસ્થ અણુ કોઈ પણની પાસેથી લઈ લેશે અને અહીંયા નાઇટ્રોજન પાસે મેળવશે. એટલે હવે આ અષ્ટક પૂર્ણ થશે નાઇટ્રોજન. અને અહીંયા લીધું હોય તેની ઉપર શું લખાશે? માઇનસ. ક્લિયર? અચ્છા, આને આપ્યા એટલે આમ જોવા જઈએ તો આની ઉપર પ્લસ અને આની ઉપર માઇનસ. પણ જ્યારે આ વીજભાર લખીશું ત્યારે આ પ્લસ માઇનસ લખીશું નહીં. યાદ રાખીશું, કારણ કે પ્લસ માઇનસ તટસ્થ થઈ જાય છે, પણ આ માઇનસ ઉપર અહીંયા લખેલું છે. એટલે અહીંયા જે રચના થશે આવી થશે NO. અહીંયા દ્વિબંધ
અહીંયા સવર્ગ સહસંયોજક બંધ, અહીંયા 2, આની પાસે 2, આની પાસે 2, અહીંયા 2, 2 4 અને 2 6 અને આખા અણુની ઉપર માઇનસ. તો આ કોણ થયો? એનો. આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ મેં લખ્યા છે, ચાલલા કર્યા છે, તમારે આવા નવા ઉતારવાળા નથી ચાલલા. હા, એક વખત જાતે રફની અંદર, એક વખત નહીં, એક વખતથી નહીં ચાલે ચાલલા. 3 થી 5 વખત રફ કાગળની અંદર તમારે આ બધા સ્ટ્રક્ચર લખવાના છે, જાતે પ્રયત્ન કરવાનો છે. હા, ફેરમાં આમાં જોઈને ઉતારજો, કોપી પેસ્ટ કરી દેજો, પણ જ્યાં સુધી તમને આ 8 સ્ટ્રક્ચર ના આવડે ત્યાં સુધી, 8 એટલે બીજા શીખવાડે ને 4, તો એ 8 સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરવાના. બુકમાં બીજા જેટલા સંયોજનો છે એ સંયોજનો પ્રયત્ન કરવાનો. એટલા હોમવર્ક પણ હું આપીશ, તો એ બધાની તમારી પ્રેક્ટિસ કરવાની છે. આના ઉપરથી તમારે સવર્ગ સહસંયોજક બંધ કેટલા છે એ પણ કહેવાનું છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, અબંધકારક, અચ્છા આના બંધકારક રહી ગયા જુઓ. ચલો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા. આમાં બંધકારક કેટલા થયા? 1 2 ને 3. અબંધકારક કેટલા થાય? 1 2 3 4 5 ને 6. બરાબર, તો આ રીતે 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. બરાબર, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે.